કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે 9મું ચેપ્ટર જેનું નામ છે કદર ભણવાનું છે, જેના લેખક છે દૌલત ભટ્ટ. આ એક લોકકથા છે. પ્રસ્તુત લોકકથામાં કથાનાયક વાલા કેસરિયાની કોઈપણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રગટ થાય છે. રાઘોબા અમરેલીના સૂબા બન્યા પછી પોતાની આબરૂના રખેવાળને યાદ કરી કદર કરવાનું ભૂલતા નથી. આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે. આ એક કથા ટાઈપની ઓલી છે, જેમ વાર્તા હોય એવી રીતે, કે જેમાં એક વ્યક્તિ છે એ કોઈ પણ જાણ વગર બીજા વ્યક્તિને મદદ કરે છે. એ પણ વ્યક્તિ જ્યારે આગળ મોટો માણસ બને છે ત્યારે આ જે મદદ કરી હતી એને ભૂલતો નથી અને ઉપકારનો બદલો એ વાળે છે. તો આવી એક સરસ મજાની કથા છે જેને આપણે વિસ્તારથી ભણીશું. કર્ણુકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો, પણ એનો કાંઠો 12 માસ લીલો ગુંજાર રહેતો હતો. કર્ણુકી નદી છે એ આમ તો નાનકડી એવી છે, પણ પ્રવાહ પાતળો એટલે કે સાંકડો પ્રવાહ હશે, બહુ પહોળી નદી હશે નહીં. અને એના કાંઠે હંમેશા 12 માસ એટલે કે હંમેશા લીલાછમ રહેતા હતા. કર્ણુકીનો કાંઠો ચરી અને આ ટોપરા જેવા પાણી પશુઓ ગામમાં પીને પાછા વળતા હતા. હવે કર્ણુકી નદી છે એનો કાંઠો 12 માસ લીલો હતો, એટલે ગામના ઢોર હોય એના ચરવા જતા હોય, એટલે ચારો ચરી અને કર્ણુકી નદીનું પાણી કેવું મીઠું છે, તો ટોપરા જેવું મીઠું છે. એ પાણી પી અને ગામમાં પાછા વળતા હતા. આવી રૂપકડી કર્ણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. આવી સરસ મજાની રૂપકડી એટલે કે સરસ મજાની નદી, સુંદર નદીને કાંઠે એટલે કે કિનારા ઉપર ગરણી ગામ આવેલું છે. ગામનું નામ છે ગરણી અને નદી છે એનું નામ કર્ણુકી છે. આ બે ખાસ યાદ રાખવાનું છે. ગરણી ગામ તો ખોબા જેવું, પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી હતી. અહીં ઉડીને આંખે વળગે એ રૂઢિપ્રયોગ છે, તરત ધ્યાન પર આવવું. એટલે કે ગરણી ગામ છે એટલે ખોબા જેવડું એટલે કે નાનકડું છે. રૂડપ એટલે કે એની સુંદરતા એવી સરસ છે કે તરત જ આપણા ધ્યાન પર આવી જાય. ગામમાં વસનારા માણસો ઓલદોલ. ઓલદલ એટલે કે દિલાવર. ગામમાં જે માણસો રહેતા હતા એ બધા ઓલદોલ હતા. અને તેમાં સૌ કરતાં સવાયો એક આદમી વાલો જાતનો જારણ. એમાં સૌથી વધારે સવાયો એટલે કે વધારે હતો એ ઓલદોલ એ વાલો હતો અને એની જાત હતી ચારણ. તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. જો હવે વાલો છે શેનો ધંધો કરે છે, તો ઘોડા વેચવાનો અને લેવાનો ધંધો કરે છે. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. જે નાનો હતો ત્યારથી જ, કોને, તો વાલા કેસરિયાને નાનેથી જ ઘોડા સાથે હેતપ્રીત છે એટલે કે પ્રેમ છે ને ગમતા હશે. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. જો આ ઘોડાના પ્રકાર આપ્યા છે કે કેવા કેવા પ્રકારના ઘોડા, તો અરબી, પંજાબી, કચ્છી, કાઠિયાવાડી આ બધા જ ઘોડાઓ વાલા એના તબેલામાં રાખતો હશે. અને એટલે હણહણાટી એટલે કે બોલતા હતા. આ બધા ઘોડાના પ્રકાર છે. આવો વાલો કેસરીયો એક દી એટલે કે દિવસ વડોદરામાં જઈને ઊભો રહ્યો. આ જે વાલો કેસરીયો છે એ એક દિવસ વડોદરા જઈને ઊભો રહે છે. મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા હતા. હવે જો મીટ મંડાતા એટલે કે નજર સ્થિર કરી જોઈ રહ્યું. મન ઠરી જવું એટલે કે સંતોષ થવો, ગમી જવું. ઘોડા એવા સરસ હતા કે બધા એને જોતા જ રહી જતા હતા અને ઘોડા જોઈ અને બધા રાજી થઈ જતા હતા. 1000 રૂપિયાની વાંસળી કેળે બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. અહીં વાટ ખર્ચી તમારા માટે નવો શબ્દ છે. વાટ ખર્ચી એટલે કે રસ્તામાં જે ખર્ચો થાય એને વાટ ખર્ચી કહેવાય. તો કેસરિયાએ છે 1000 રૂપિયા છે, એક વાંસળી એટલે કે પૈસા ભરવાની થેલી. પહેલાંના સમયમાં પાકીટ ન હતા એટલે
કાપડની એક એવી રીતની ઠેલી હોય કે જેમાં પૈસા ભરી અને કેડે રાખી શકાય. તો આવી વાંસળી છે એને 1000 રૂપિયા લીધા અને કેડે બાંધી. એમાં વાટ ખર્ચીમાં એટલે કે રસ્તાને વડોદરા પહોંચતા રસ્તામાં એને 500 રૂપિયા વપરાઈ ગયા. તો હવે વાંસળીમાં કેટલા રહ્યા? વાંસળીમાં સરસ 500 રૂપિયા રહ્યા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળી સૌ પાછા વળી જતા હતા. જો હવે વાલા કેસરિયાને એકય ઘોડો વેચાતો નથી. શું કામ? તો કે એની કિંમત સાંભળે એટલે કે એના પૈસા વધારે હશે. કિંમત એટલે કે ઘોડાના પૈસા વધારે હશે. આ સાંભળીને બધા પાછા વળી જતા હતા. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. આખરે એટલે કે અંતે કેસરિયાએ એવો વિચાર કર્યો કે હવે મારે મારા ગામ ગરણી જવું જોઈએ. વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. જો વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા હતા. જાતવંત એટલે ઊંચી ખાનદાન ઓલાદનું એવા સરસ મજાના 5 ઘોડાઓ વાલા કેસરિયા પાસે હતા. કેસરીએ વડોદરાને 5 ઘોડા લઈ અને વેગળું એટલે કે અલગ થવા માટે પગ ઉપાડ્યા. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું છું. પાણી પંથા એટલે કે પાણી જેટલું સ્પીડમાં ચાલે એટલી સ્પીડે ચાલનારા હોય એને પાણી પંથો કહેવાય. તો આવા જે ઘોડા હતા પૂરની ઝડપે ચાલે એવા ઘોડાઓ, અને એમાં પણ એના ઉપર અસવાર એટલે કે એની ઉપર કોઈ બેઠું ન હોય, સવારી ન કરી એટલે વગર અસવારના, તો પછી એના ચાલમાં પૂછવાનું જ શું હોય. કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગવાળી એટલે કે એક ઘોડા ઉપર એ બેસી ગયો. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. પછી છે બાકીના 5 ઘોડા હતા એની આજુબાજુ થનગનતા ચાલતા હતા. જાયદી ખજૂરની પેશી જેવો વાન. જાયદી ખજૂર એક પ્રકારની ખજૂરનો પ્રકાર છે. એની જેવો વાન, ખજૂરનો જેવો કલર હોય એવો ઘોડાનો રંગ હતો. હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડી હતી. એટલી સુંવાળી સરસ ચામડી હતી કે આપણે હાથ મૂકીએ તો આપણો હાથ પણ લસરી જાય. કાન સોરીને દોઢે ચડાવ્યા હતા. એ એક રૂઢિપ્રયોગ છે એટલે કે સતર્ક થઈ ગયા હતા. જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા હતા. જાણે ભગવાનના ઘરેથી સરસ મજાનું મલમલ ઓઢીને આવ્યા હતા એવા ઘોડાઓ વાલા કેસરિયાની ફરતે રમતે ચડીતા ચાલ્યા જતા હતા. વાલાનું મન આજ વડોદરામાંથી ઉઠી ગયું છે. જો વાલા કેસરિયાને એકય ઘોડો ન વેચાણો એટલે એનું મન ઉઠી ગયું, એટલે કે એને રસ ન રહ્યો વડોદરા ઉપર, એમ કે અહીંયા તો એકય ઘોડો વેચાણો નહીં. ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. પણ ગરણી કાંઈ ઘોડાના ઘરે થોડું છે. હવે જો શું થાય છે કે ઝડપથી એને ગરણી ગામ ભેગા થઈ જવું હતું, પણ ઘોડાના ઘરે એટલે કાંઈ નજીક થોડું છે એમ ગરણી ગામ. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેળે બાંધી છે. વાટ ખર્ચીમાં જેને 500 રૂપિયા વધ્યા હતા એની વાંસળીને કેળે બાંધેલી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાંતિએ થઈ જશે એવી ધરપત હૈયામાં છે. શું છે કે વાલા કેસરિયાને એવું હતું કે 500 રૂપિયા છે એટલે ઘોડાનો જોગાણ એટલે કે એનો ખોરાક જે ખવડાવવાનું હોય ને, અનાજ હોય, ખાણ હોય, એ બધું અને વાલા કેસરિયાનો ખર્ચો 500 રૂપિયામાં નીકળી જશે અને ગરણી પોગી જશે એવું એના હૈયાની અંદર હતું. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો. 2 ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા બોકાસા સંભળાણા. કોણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. હવે જો થોડોક અમથો આગળ ચાલે છે ત્યાં તો કોઈના ઘરમાંથી ગોદડા, ઠામ ને વાસણ ને એવું બધું
બહાર દેખાય છે. એટલે જાતે ભાળે એટલે કે પોતે જોવે છે અને થોડોક 2 ડગલા પાછો આગળ ચાલે છે. તો નાના છોકરા હશે એનો રોવાનો અવાજ આવે છે. એટલે આપણા હૃદયની અંદર આપણને કંઈક થવા માંડે. એવો જ આ કુણા હૈયાવાળો હતો કેસરીયો. એટલે એને ઘોડાની લગામ તાણી એટલે કે એ ઊભો રહી ગયો. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જોતાં જ કેસરિયા મામલો પામી ગયો. લેણદારની ટાંપ ઉતરી હતી. ગાભા ગોદડા ઠામ ઠીકરા ઠેબે આવતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ હતી. ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી અને સવાલ કર્યો. હવે જો વાલાથી રહેવાનું નહીં એટલે ઊભો રહી જાય છે અને એ ત્યાંથી આગળ થોડોક જાય છે. માણસો તો આ બધું જોવા ઊભા જ રહી ગયેલા હોય એટલે એ ત્યાંથી આગળ ટોળોને વીંધી અને થોડોક આગળ જાય છે. ત્યાં એને ખબર પડી જાય છે, મામલો પામી જવો એટલે કે એને ખબર પડી જાય છે કે આ લેણદારની ટાંપ આવી લાગે છે. એટલે આ બધું ગોદડા ઠામ ને ઠીકરા ને બધું ઠેબે આવે છે. અને જેના ઘરે આવું બધું થયું હતું એ યુવાન મરાઠો હતો. મોં ઉપર મસ વળી ગઈ એટલે કે કંઈ બોલીએ કે એવું હતું નહીં. ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલો કેસરી નજર ધ્રોબી એટલે કે નજર કરે છે અને એને સવાલ કર્યો એટલે કે પ્રશ્ન પૂછે છે. શેઠ, કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. લેણું એટલે કે તમારે કેટલા રૂપિયા લેવાના છે, આંકડો મને કહો. ભાઈ, તારો માર્ગ તારી રાહ જોવે છે, હાલ તો આવે. શેઠ છે વાલા કેસરિયાને એમ કહે છે કે તારો માર્ગ એટલે કે તારો રસ્તો છે એ તારી રાહ જોવે છે, તો અહીંથી હાલતો થઈ જા. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. તિરસ્કાર છૂટવો એટલે કે એકદમ એમ ગુસ્સાથી કહે છે કે શેઠનો બાપ, બોલો કેટલા રૂનું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. શું કહે છે કે બાપ, તમે બોલો કેટલા રૂપિયાનું લેણું છે? મારાથી આ છોકરાના આહુડા જોવાતા નથી. એ કોણ બોલે? તો કેસરીયો બોલે છે. શેઠનો મિજાજ તરડાયો. શેઠ છે એને અભિમાન થયું અને એ બોલે છે, આવ્યો મોટો કેટલાનું લેણું? દાતારનો દીકરો. શું કહે છે કે આવ્યો મોટો એમ કેટલાનું લેણું ને દાતારનો દીકરો એટલે કે દાન કરનારો મોટો એમ. ખેસ ફંગોળતા શેઠે કહ્યું, બોલ, ₹500નું બિલ ભરવું છે. ખેસ એટલે કે ખંભે એકમ ચૂંદડી ટાઈપનું શેઠે નાખ્યું હોય ને એને ફંગોળતા એટલે કે હલાવી અને બોલ્યો કે ₹500નું બિલ છે, તારે ભરવું છે. એક પળને બીજી પળે કેસરિયાએ કેડેથી વાંસળી છોડી મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા. ઉપરથી ફરિશ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયા સામે જોઈ રહ્યા. તરત જ ₹500નું બિલ કીધું એટલે કેસરીયો છે એ તરત ₹500 શેઠને આપી દે છે. ત્યારે યુવાન મરાઠા હતા ને ફરિશ્તો એટલે કે ભગવાનનો માણસ હોય, દેવદૂત કહેવાય, એ આવી ગયો હોય આ લેણું ભરવા માટે એવું યુવાન મરાઠાને લાગે છે. અને ફાટી આંખે એટલે કે અચંબા સાથે, વિસ્મય સાથે એમના એ યુવાન મરાઠો કેસરિયા સામે જોઈ રહ્યો છે. અને કે મરાઠો હતો એ પ્રામાણિક માણસ હતો પણ બિલ ભરી શક્યો ન હતો. એટલે કેસરિયા સામે એ જોઈ રહે છે.